જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં. નમસ્તે મિત્રો. આજે આપણે નવરાત્રિના ત્રીજા દિવસની વ્રત કથા સાંભળશું. નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે મા ચંદ્રઘંટાનો દિવસ. મા ચંદ્રઘંટા ખૂબ જ શાંત, કરુણામય અને સાથોસાથ પરાક્રમી સ્વરૂપ ધરાવે છે. તેમના માથા પર અર્ધચંદ્ર આકારનો ઘંટ છે, એટલે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. આ ચંદ્રઘંટાનો વર્ણ ખૂબ જ તેજસ્વી છે. તેઓ 10 હાથ ધરાવે છે. હાથોમાં વિવિધ શસ્ત્રો અને કમળના પુષ્પ છે. તેમનું વાહન સિંહ છે, જે શૌર્ય અને પરાક્રમનું પ્રતીક છે. તેમના મસ્તક પર ચંદ્ર આકારનો ઘંટ છે, જેની ધ્વનિ અસુરો અને દુષ્ટ શક્તિઓ કંપી ઉઠે છે. આ સ્વરૂપ આપણને શીખવે છે કે જીવનમાં શાંતિ અને નમ્રતા જરૂરી છે, પરંતુ જરૂર પડે ત્યારે પરાક્રમ બતાવવો પણ એટલો જ મહત્ત્વનો છે. વ્રતકથા. એક વખત અસુરોએ દેવતાઓ પર ઘોર આક્રમણ કર્યું. બધા દેવતાઓ પરાજિત થઈ ગયા અને મા દુર્ગાનું આહ્વાન કર્યું ત્યારે મા ચંદ્રઘંટા પોતાના દિવ્ય સ્વરૂપ સાથે પ્રગટ થઈ. તેમના મસ્તક પર ચમકતો ચંદ્ર અને ઘંટની ભયાનક ધ્વનિએ સમગ્ર બ્રહ્માંડમાં શક્તિ ફેલાવી દીધી. મા સિંહ પર આરૂઢ થઈને અસુરોનો સંહાર કર્યો અને દેવતાઓને ભયથી મુક્ત કર્યા. આ રીતે મા ચંદ્રઘંટાની પૂજાથી ભક્તના જીવનમાંથી ભય, નકારાત્મકતા અને દુશ્મનોનો નાશ થાય છે. પૂજન વિધિ. વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ થઈ જવું. મા ચંદ્રઘંટાની પ્રતિમા કે ચિત્રને ગંગાજળથી શુદ્ધ કરો. માને ફૂલ, ધૂપ, દીવો, મીઠાઈ અને ફળો અર્પણ કરો. ખાસ કરીને સુગંધિત ફૂલ અને બીલીપત્ર પણ અર્પણ કરવાથી આશીર્વાદ મળે છે. ઓમ ઐં ઈં ક્લીં ચામુંડાય વિચ્ચે મંત્રનો જપ કરવો. નવરાત્રિના ત્રીજા દિવસે રોયલ બ્લુ રંગ ધારણ કરવાનો વિશેષ મહિમા છે. આ રંગ શક્તિ, સ્થિરતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. રોયલ બ્લુ પહેરવાથી મનમાં શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે. આ રંગ જીવનની ગહનતા, ધીરજ અને મજબૂતી દર્શાવે છે. મા ચંદ્રઘંટાની પૂજામાં રોયલ બ્લુ રંગ ધારણ કરવાથી સાધકને માનસિક શાંતિ અને પરાક્રમ મળે છે. મા ચંદ્રઘંટાની ઉપાસનાના ફળ. ભય અને દુશ્મનોનો નાશ થાય છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે છે. આત્મિક શક્તિ અને સંતુલન પ્રાપ્ત થાય છે. આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે. નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરીને આપણે ભયમુક્ત, શાંતિપૂર્ણ અને ઉર્જાસભર જીવન મેળવી શકીએ. રોયલ બ્લુ રંગ ધારણ કરીને આપણો આત્મબળ અને સાહસ વધે છે. જય મા ચંદ્રઘંટા.